વેચતા હતા. શું વેચતા હતા? ટોપીઓ. કે હાલો ટોપીઓ લઈ લ્યો, ટોપીઓ. બોલો ટોપીઓ લઈ લ્યો, ટોપીઓ. ટોપીઓ લઈ લ્યો, ટોપીઓ. પછી ફેરિયાવાળા ભાઈ એક દિવસ ટોપી વેચવા ગયા. પછી એક ગામ આવ્યું. હાલી હાલીને થાકી ગઈ. મારું બાબુ ક્યાં બધાનું? મારું બાબુ વાતો કરે પાછી તો એ ભાઈ ભાઈને આવી ગઈ નીંદર અને ફેરિયાવાળા ભાઈ સૂઈ ગયા. ઘસાટ સૂઈ ગયા હો. પછી ઝાડવા ગોટવાળા ભાઈને ખબર હતી નહીં ફેરિયાવાળા ભાઈનું કેટલું હતું ને એ ભાઈ એમાંથી તો વાંદરા બધા એક એક ટોપી લઈ અને ઉપર ચડી ગયા અને ટોપીઓ ઓઢી અને બધા બેસી ગયા. પછી તો થોડીક વાર થઈ મારા સામું થયા. પછી થોડીક વાર થઈ અને ફેરિયાવાળા ભાઈની નીંદર ઉડી અને કોથળીમાં જોયું તો ગાયબ થઈ ગઈ. પછી તો ફેરિયાવાળા ભાઈ કે મારી ટોપીઓ ક્યાં ઓય ગઈ? ગોતુ ટોપીઓ ક્યાં ગઈ? બેસ પછી તો અવાજ આવ્યો વાંદરા ભાઈ કેમ બોલે? ઉકા ઉપ ઉકા ઉપ ઉકા ઉપ ઉકા ઉપ ઉકા ઉપ. પછી તો ફેરિયાવાળા ભાઈએ ઉપર જોયું. ઓહો અહીંયા તો વાંદરા અને બધી ટોપીઓ લઈ ગયા. પછી કે હવે મારે શું કરવું? પછી એને વિચાર આવ્યો કે હું પાણકો ફેંકું. તો ફેરિયાવાળા ભાઈ પાણકો ફેંકો તો વાંદરા ભાઈએ પાન ફેંક્યું. ઈ કે આ તો હારા ઝબડા હે હો, હું કરું એમ જ કરે છે. પછી ફેરિયાવાળા ભાઈએ નીચે નાખી તો એવું જ પાછા વાંદરા ભાઈએ કર્યું. ટોપીઓ કાઢી અને નીચે ફેંકી દીધી. પછી બધી ટોપીઓ નીચે આવી ગઈ. પછી કોને લઈ લીધી? વાંદરા ભાઈ બધી ટોપીઓ વીણી અને પોતાના બેગમાં નાખી ટોપલીમાં પછી વાર્તા થઈ ગઈ પૂરું હે પૂરી ને રાજ કર્યું. હવે તમને હું પ્રશ્નના જવાબ પૂછી તો તમારે મને જવાબ દેવાના છે.